સમાચાર હવે વડોદરાથી મળી રહ્યા છે। સાવલીના ભાદરવા પોલીસ મથકમાં આરોપીએ આપઘાત કરી લીધો છે। પોલીસ કસ્ટડીમાં જ આરોપીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। 60 વર્ષીય નિરાલા પ્રસાદ નામના આરોપીએ આત્મહત્યા કરી લીધી। થોડા દિવસ પહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। છેલ્લા 25 વર્ષથી આરોપી ફરાર હતો। પોલીસે તેને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લીધો હતો અને ભાદરવા પોલીસ મથકમાં તેને રાખવામાં આવ્યો હતો। જો કે તેને અહીં પોલીસ મથકમાં જ આપઘાત કરી લીધો છે। જો કે આ બનાવની જાણ થતાં જ એસડીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરાઈ। મહત્વનું છે કે આ બીજી એવી ઘટના છે કે જ્યાં વડોદરા પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં જ આરોપીએ આપઘાત કરી લીધો છે। થોડા દિવસ પહેલા વડોદરામાં જ વધુ એક આરોપીએ લોકઅપમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને વધુ એક આરોપીએ અહીં આપઘાત કરી લીધો છે। 60 વર્ષીય આરોપીએ જીવન ટૂંકાવી લીધું છે। મહત્વપૂર્ણ છે કે આરોપી છેલ્લા 25 વર્ષથી ફરાર હતો, પરંતુ પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીને ઝડપી લીધો હતો અને તેને ભાદરવા પોલીસ મથકે લવાયો હતો, જ્યાં લોકઅપમાં જ આરોપીએ જીવન ટૂંકાવ્યું છે। 60 વર્ષીય નિરાલા પ્રસાદ નામના આરોપીએ આત્મહત્યા કરી લીધી છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે આરોપીએ આત્મહત્યા કેમ કરી, શું કારણ છે તે બાબતે હવે તપાસ કરવામાં આવશે। વધુ જાણકારી સાથે સંવાદદાતા અનિલ ભાટિયા જોડાઈ ગયા છે। અનિલ, એક અઠવાડિયાની અંદર લગભગ આ બીજી એવી ઘટના છે કે વડોદરા પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં જ આરોપીએ આપઘાત કરી લીધો હોય। જી માનસી, બિલકુલ સાચી વાત છે કે આજે વહેલી સવારે પણ સાવલી તાલુકાના ભાદરવા પોર્ટનમાં એક 302 એટલે કે મર્ડરનો આરોપી જે છેલ્લા 25 વર્ષથી મર્ડર કરીને ભાગતો ફરતો હતો, જેને વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે યુપીથી તેઓને વેશપટ્ટો કરી અને ઝડપી પાડ્યો હતો અને તેને 2 દિવસ અગાઉ જ ભાદરવા પોલીસે સોંપ્યો હતો। પણ વડોદરાની એલસીબીએ આટલી જહેમત બાદ જ્યારે ભાદરવા પોલીસે સોંપ્યો હોય અને 2 દિવસમાં જ લોકઅપમાં પોતે આત્મહત્યા કરી ગયો હોય, જ્યારે હાલ જો જઈએ તો પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે। હાલ પોલીસ એવું કહી રહી છે કે ગમછા વડે ફાંસો ખાધો છે, પણ હજુ પોલીસ પુષ્ટિ કરતી નથી કે તેનાથી આ ફાંસો ખાધો છે, પરંતુ કંઈ ને કંઈ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે। જી અનિલ, આભાર આપનો। એટલે હાલ તો પોલીસનું કહેવું છે કે આરોપીએ પોતાના ગમછા વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે, પરંતુ હજુ તપાસ કરવામાં આવશે।